નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર હું વંછરા પુષ્પક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યાર સુધી મિત્રો આપણે વાત કરી એક મહાવીર સ્વામીના ઉપદેશથી નિર્વાણ સુધીની આપણે વાત કરી. હવે આપણે વાત કરવાની છે કે એક સુધારક તરીકે મહાવીર સ્વામી શું ફાળો આપ્યો એની આપણે વાત કરવાની છે. બરાબર, તો આપણે એ મુદ્દાની હવે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. બરાબર, એક સુધારક તરીકે એમને શું ભૂમિકા ભજવી. બરાબર, હવે મિત્રો મહાવીર સ્વામી જે છે એમને પોતાના જ્ઞાનના પ્રચાર માટે ઠેર ઠેર જઈને ઉપદેશો આપ્યા. બરાબર, અને ઠેર ઠેર સુધી જઈને એમને ઉપદેશો આપ્યા. એ જ એમના સાચા સુધારક તરીકેની છાપ એમને ઊભી કરી. બરાબર, ઠેર ઠેર જઈ પોતાનો જ્ઞાનના પ્રચાર અર્થે એ ઠેર ઠેર ગયા અને પોતાના ઉપદેશો આપ્યા. એના કારણે જ એક સાચા સુધારક તરીકે એમની છાપ એમને ઊભી કરી. મહાવીર સ્વામીએ જે ઉપદેશો આપ્યા એ ઉપદેશોનો સાર નીચે મુજબ છે. બરાબર, અને એમાં પહેલો જ ઉપદેશ એમને આપ્યો હતો જેનું નામ છે વર્ણ વ્યવસ્થાનો વિરોધ. હવે આર્યો દ્વારા શરૂ કરાયેલી જે વર્ણ વ્યવસ્થા છે એમાં સમય જતાં કેટલીક ત્રુટીઓ પ્રવેશ એટલે કેટલીક ભૂલ એમાં સમાય એનો પ્રવેશ થયો, કેટલીક ભૂલોનો. બરાબર, સમય જતાં, અને જેના કારણે આ ત્રુટીઓએ, આ ભૂલોએ સામાજિક અસમાનતા અને છૂત અછૂતની ભાવનાને જન્મ આપ્યો. સમાજની અંદર બ્રાહ્મણોને સૌથી શ્રેષ્ઠ ગણવામાં આવતા, જ્યારે ક્ષુદ્ર જાતિને સૌથી હલકા વ્યક્તિ તરીકે એની ગણના થતી. એવી માનતા કે સૌથી નીચામાં નીચા શુદ્રો, એવી માન્યતા એ સમયે હતી. પરંતુ મહાવીર સ્વામી છૂત અછૂત અને સામાજિક અસમાનતા વાળી આ વર્ણ વ્યવસ્થાનો વિરોધ કર્યો. તેઓ માનવ વચ્ચેની જે સમાનતા છે એના પ્રેરક હતા. તેમને જણાવ્યું કે સમાજની અંદર છૂત અછૂત અને ઉચ્ચ નીચની જે ભાવના છે એ સમાજને અધોગતિ તરફ લઈ જાય છે. બરાબર, સમાજની અંદર છૂત અછૂત અને ઉચ્ચ નીચની જે ભાવના છે એ સમાજને ક્યાં લઈ જાય છે? અધોગતિ તરફ લઈ જાય છે. એટલા માટે એમને આ બધી બાબતોનો વિરોધ કર્યો. બરાબર, આગળ જોઈએ આપણે. હવે મિત્રો એમને કીધું કે વર્ણ વ્યવસ્થા એ બિનજરૂરી છે. બધા જ વ્યક્તિઓ સ્વતંત્ર અને સમાન છે. બરાબર, બધાને સમાન રીતે મોક્ષ પ્રાપ્ત કરવાનો અધિકાર છે એ એમને જણાવ્યું. બરાબર, હવે એનો અર્થ એવો નહીં કે ભાઈ સમાજમાં ઉચ્ચ નીચ, બરાબર, ઉચ્ચ જ્ઞાતિ નીચ જ્ઞાતિ, છૂત અછૂત વાળી જે આ ભાવના છે, આ માન્યતા છે, એ માન્યતા ખોટી છે. બરાબર, આ વાક્ય કોના હતા? મહાવીર સ્વામીના. બરાબર, એટલે ઉચ્ચ જ્ઞાતિમાં જન્મે એ ઉચ્ચ છે, નીચ જ્ઞાતિમાં જન્મે એ નીચ છે. આ માન્યતા ખોટી છે. આ વાત કોને કરી? મહાવીર સ્વામીએ કરી. આની પહેલા ઉચ્ચ નીચ છૂત અછૂત આ માન્યતા પણ એમને ખોટી કીધી. બરાબર, કે આ માન્યતા પણ કેવી છે? ખોટી છે. બરાબર, વ્યક્તિ એના કર્મથી મહાન બને છે, નહીં કે કોઈ ઉચ્ચ જાતિમાં જન્મથી. બરાબર, કોઈ બી વ્યક્તિ એના સારા કર્મ કરશે તો એનાથી મહાન બનશે, નહીં કે ઉચ્ચ જાતિમાં એનો જન્મ થયો છે એનાથી એ મહાન નહીં બને. બરાબર, આમ મહાવીર સ્વામીએ માનવ વચ્ચે ભેદ રેખા દોરનાર વર્ણ વ્યવસ્થાનો વિરોધ કરીને
સમગ્ર માનવ વચ્ચે સમાનતા, સ્વતંત્રતા અને સહિષ્ણુતાનો એમને પ્રચાર કર્યો. બરાબર. અને જે કચડાયેલી જ્ઞાતિઓ હતી એમને ઉચ્ચ સ્થાન અપાયું અને કોઈ પણ ભેદભાવ વિના જે ક્ષુદ્ર જાતિના લોકો હતા એમને પણ એમના ધર્મમાં એમને સ્થાન આપ્યું. બરાબર. તો આ થયો એમના ઉપદેશનો પ્રથમ સાર. એમના ઉપદેશનો દ્વિતીય સાર આપણે આના પછીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાર સુધી અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.